હેલો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાને સુસાઇડલ ડિસીઝ પણ કહે છે. આ બીમારીવાળા દર્દીને ચહેરાની એક બાજુએ ઇલેક્ટ્રિક શોક જેવું ભયંકર દર્દ થતું હોય છે. આ પેઇન છે મોટે ભાગે બોલતી વખતે, જમતી વખતે, ચહેરા ઉપર સ્પર્શ કરતી વખતે ટ્રિગર થતું હોય છે. આમ જોઈએ તો આ દર્દીની લાઈફ જીવવા જેવી નથી રહેતી, માટે એને સુસાઇડલ ડિસીઝ કહે છે. આ રોગનું નિદાન ન્યુરોસર્જન અથવા ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરવાથી થઈ શકે છે. MRI બ્રેઇન કરાવવો પડે છે. મોટાભાગના દર્દીઓને દવાથી સારું થઈ જતું હોય છે. જ્યારે દર્દીને મેક્સિમમ દવાનો ડોઝ લેવા છતાં પણ દુખાવો ન મટે, અથવા તો દવાની એલર્જી હોય, અથવા તો ઘણા લાંબા સમય સુધી દવા લેવાના કારણે આડઅસર આવતી હોય, એવા દર્દીને માઇક્રોવાસ્ક્યુલર ડીકમ્પ્રેશન નામની બ્રેઇન સર્જરી કરવાની હોય છે. આ સર્જરી કર્યા પછી દર્દી બીજા દિવસથી જ પેઇન ફ્રી થઈ શકે છે. થેન્ક યુ.